નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. બધા મિત્રોનું આપણે દિલથી સ્વાગત કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સાથે. આજે આપણે વાત કરશું સેમેસ્ટર 1 ઇલેક્ટ્રિકલમાં ધોરણ 10 પછી એડમિશન લીધું હોય અથવા તો બીજા ઘણા બધા મિત્રો હોય, જો તમારે ડીસીસી જેવા સબ્જેક્ટમાં પાસ કરવું નહીં પણ સારામાં સારા સ્કોર કરવો હોય તો એના માટે બેસ્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે. તો કોઈ મિત્રોને આ વિડીયોને મિસ કરવાનું નથી. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ તમારા સેમેસ્ટર 1 નો નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફ કોસ્ટ લાભ લઈ શકો. પ્લસ તમારે કંઈ ડાઉટ કર્યું હોય તો પૂછી પણ શકશો. પેપર કઈ રીતે લખવું, એ ટુ ઝેડ બધી જ માહિતી તમને મળી રહેવાની છે. જે બધા સબ્જેક્ટના અહીં વિડીયો મેળવવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલ છે, એમાં તમારા ગ્રુપમાં જઈ અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. સેમેસ્ટર 1 ઇલેક્ટ્રિકલના પોતપોતાના બ્રાન્ચ વાઇઝ એક શું છે તો કે વોટ્સઅપમાં એક ગ્રુપ બનાવેલ છે. એમાં તમને બધા પ્રશ્નો વિડીયો છે એ બધું મોકલવામાં આવતું હોય છે. પ્લસ ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, એ ટુ ઝેડ બધી જ માહિતી તમને મળી રહેવાની છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર. ઓકે, તો જો આપણે આ વિડીયો કેના ઉપર છે કે જીટીયુ એક્ઝામમાં A+ બી ગ્રેડ લાવવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનો છે, કોઈને મિસ કરવાનો નથી. પછી વાત કરીએ તો કે ડીસીસી એટલે કે ડીસી સર્કિટ સબ્જેક્ટ તમને હાર્ડ લાગે છે ને આઈએમપી ક્વેશ્ચન સમજી મીન્સ કે તમે સમજી શકતા જ નહીં કેટલું કરી જવું, કયા કયા પ્રશ્ન આવશે, તો તમારે ચિંતા કરવાની કંઈ પણ જરૂર નથી. આ વિડીયોમાં હું લાવ્યો છું જીટીયુના ટોપ આઈએમપી પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે, કે તમારે કઈ રીતે પ્રશ્ન અને કેટલા કેટલા પ્રશ્નો કરવા એ વાત કરશે. તમારા પીયુસી મીન્સ કે છેલ્લા યરના રિપીટેડ ક્વેશ્ચન હશે, એમાં એક્ઝામ પ્રિપેરેશન અને 100% તમારે તમારા માટે સમજાઈ જશે અને તમને અનુકૂળ અને તમારા કમ્ફર્ટેબલ લેંગ્વેજમાં તમને સમજાવીશ. એવું નહીં કે આપણે લેક્ચર ભર્યો ઉપરથી નીંદર આવી બરાબર અને હોઈ ગયા, એવું કાંઈ નહીં થાય. મજા જ આવશે. આ એક પ્રકારનો વિડીયો લેક્ચર તમે સમજો અથવા લેક્ચર સમજો કે લાઈવ સમજો કે તમારા આઈએમપી પ્રશ્નો સમજો કે તમારું ડીસીસી નું રિઝલ્ટ સમજો ને, એ બધું આની ઉપરથી છે. ઓકે, તો આ વિડીયો તમારા એક્ઝામ પ્રિપેરેશન માટે ગેમ ચેન્જર બનશે, કે બેસ્ટમાં બેસ્ટ વિડીયો તમારા માટે છે. બરાબર છે, તો બધા મિત્રોને વિડીયો જોવાનો છે અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા બધા મિત્રોને છે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1 ના બધા દોસ્તોને મોકલવાનું છે. કાંઈ વાંધો નહીં, મને સબસ્ક્રાઈબ ન કર્યું હોય કાંઈ વાંધો નહીં, બટ એને મોકલજો જેથી કરીને મિત્રો છે કે પાસ થઈ જાય. ભાઈ ગેરંટી છે તમને 100% 99%માં મજા આવતી જ નથી, 100%ની જ વાત કરી રહ્યા છે. રેડી? તો ચાલો આપણે ફટાફટ શું કરશી કે ડીસીસીમાં માસ્ટરી મેળવીએ. તો સૌથી પહેલા તમારો સબ્જેક્ટ છે, અત્યારે નવા વિદ્યાર્થી હશે મિત્રો જે સેમેસ્ટર 1 માં હશે, એડમિશન લીધું હશે, એટલે કે અત્યારે જીટીયુ એક્ઝામ હવે ટાઈમ ટેબલ આવી ગયું છે અને સેમેસ્ટર આખું પૂરું થઈ ગયું. બરોબર છે, તો હવે શું થશે તો જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું તો એ પ્રમાણે પ્રિપેરેશન કરતા હશે. તો હવે એની વાત તમારા નવા સબ્જેક્ટ કોડ બીઆઈ સિલેબસ સાથે આ આખો વિડીયો છે કે તમારા ડીસીસી એટલે કે તમારો સબ્જેક્ટ છે ડીસી સર્કિટ, એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે ડિસ્કશન કરવાના છે. હવે બેકલો કેટેગરી તમારા મિત્ર હોય, સેમ 4માં હોય તો સેમ 6માં હોય તો પણ એના માટે પણ હેલ્પફુલ થવાનું છે. રેડી? તો કોઈને પણ વિડીયો મિસ કરવાનો નથી. ચાલો આપણે હવે ડીસીસીના પ્રશ્ન તરફ આગળ વધીએ. રેડી? કોઈને કંઈ ડાઉટ કરીએ તો પૂછી લે. જો તમારો પ્રશ્ન છે હવે ઇલેક્ટ્રિકલના જે એક્સપર્ટ છે એના દ્વારા સ્પેશિયલ આ ક્વેશ્ચન છે મીન્સ કે પ્રશ્નો છે એ તૈયાર કરવામાં આવ્યા છે અને ગુજરાતી અને ઇંગ્લિશ બે ભાષામાં આપ્યા છે. તો તમને જે આવડતી હોય, જે મજા આવતી હોય ને એમાં કરવાની છે. એવું નહીં કે આપણે ભાઈબંધ ઇંગ્લિશમાં છે લખે જ આપણે ઇંગ્લિશમાં, એવું કાંઈ નહીં કરવાનું. ભાઈબંધી નિભાવવાની બરાબર, બટ આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, તમને જે મજા આવતી હોય ને એ કરવાનું છે. જેમ કે ઓહમનો નિયમ અને તેની મર્યાદા, એક પ્રકારની લિમિટેશન, મર્યાદાઓ અને ઉપયોગો સમજાવવાના છે. તો એક્સપ્લેન ઓહમ લો એન્ડ ઇટ્સ લિમિટેશન એન્ડ એપ્લિકેશન. બરાબર છે, એ વસ્તુ તમારે ખાસ એક ધ્યાન રાખવાની છે. પહેલા નંબરનો ઇમ્પોર્ટન્ટ ખાસ પ્રશ્ન છે આ. ઓકે, તમને જે મજા આવતી હોય એ લેંગ્વેજમાં કરજો. મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમે લખવા હું તમને સમજાવીશ કે પછી તમારા પેપરમાં માર્ક્સ તમારે કઈ રીતે કપાય છે, કઈ રીતે તમારા માર્ક્સ સ્કોર કરવા અને કઈ રીતે રમતા રમતા આખું સેમેસ્ટર જે કર્યું હોય કાંઈ વાંધો નહીં, બાકાચીકી બોલાવી હોય કાંઈ વાંધો નહીં, મને ખબર જ છે. રેડી? બટ પાસિંગ કેમ કરવું? જો પાસિંગ માટે 70માંથી કેટલા માર્ક લેવાના? 23 માર્ક લેવાના. અને પાસિંગની ઘણા એમ કહેતા સર મારે 50 ઉપર ફ્રી ઓફ કોસ્ટ લેવા છે, મળી જશે? હા, મળી જશે. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તરફથી આ બધું મળી રહેવાનું છે. એવું થોડું છે કે પૈસા દેવાથી બધું મળે. અમારે ખાલી અમને લાઈક કોમેન્ટ ને સપોર્ટ ને સાથ આપવાનો છે તો અમે આગળ વધશું. એવું નહીં કે તમે અમને બધું આપો, એવું વસ્તુ નથી. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બધું સમજાવીશ બટ આપણે અત્યારે પ્રશ્ન ઉપર ફોકસ કરીએ. તો નેક્સ્ટ પ્રશ્ન શું છે મિત્રો? તો કે કિર્ચોફના જે કરંટ નિયમ, કિર્ચોફના જે વોલ્ટેજનો નિયમ છે આકૃતિ 6 એટલે કે KCL અને KVL ની મદદથી સમજાવવાનું છે. અને એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ કોઈ પણ પ્રશ્નમાં આકૃતિ આવતી હોય મિત્રો, ડાયાગ્રામ, ફિગર, ત્યારે આંખ બંધ કરીને વિચીને એટલે સુઈ નથી જવાનું. કોઈ ને ખબર અમુક સુઈ જાય જીટીયુ એક્ઝામ, સુવાનું નથી પણ આકૃતિ આવતી હોય ને
એટલે તમારે દોરી નાખવાની છે એ પણ તમને સમજાવવાનો છો 2 મિનિટમાં. ટેન્શન ના લો કેમ આકૃતિ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે ને એક્સપ્લેન જો ઇંગ્લિશમાં પણ આપ્યો છે તો તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે કરી નાખજો. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો સિરીઝ અને પેરેલલ સર્કિટ વચ્ચે તફાવત કરવાનો છે. એટલે કમ્પેરિઝન બિટવીન ધ સિરીઝ એન્ડ પેરેલલ સર્કિટ. આ પણ મોસ્ટ આઈએમપી છે ને પૂછાતો હોય છે. તફાવત છે ડિફરન્ટ બિટવીન કયો અથવા કમ્પેરિઝન કયો કમ્પેર કયો જે તમે કહેતા હો. રેડી? એ પ્રશ્ન પર ખાસ ભૂલ્યા વગર કરવાનું રહેશે. અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે આ પ્રશ્ન આવડતા જોવો જોઈએ. પછી શું આવશે કે એમએફએફ એટલે શું થયું મિત્રો એક પ્રકારનું આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને મેગ્નેટોમેટિવ મીન્સ કે જો આ શબ્દ કોઈ ગુજરાતીમાં ઘણી વાર મારાથી બોલવા મિસ્ટેક થઈ જતી હોય તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાના કદાચ માનો ગુજરાતીમાં કોઈ લખતા ન આવડે ને તો તમે શું કરશો ઇંગ્લિશમાં લખી નાખશો. ગુજરાતી મીડિયમ વાળા ઇંગ્લિશ વર્ડ કોક લખી શકે છે એટલે કોઈ ટેન્શન લેવાની કઈ જરૂર નથી. હવે જો આ ઇલેક્ટર મીન્સ કે એક પ્રકારનું ઇંગ્લિશમાં તમે જોશો ને જીટીયુના પેપરમાં ઘણીમાં ભૂલ હશે ગુજરાતીમાં પણ તમારે સાચી રકમ કઈ સમજવાની તો કે ઇંગ્લિશ વાળી સમજવાની. તો એમાં શું લખેલ છે કે કમ્પેરિઝન બિટવીન ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને એમએમએફ એટલે કે મેગ્નેટોમોટિવ ફોર્સ. જો અહીંયા ગુજરાતીમાં મિસ્ટેક રાખી છે એટલે થઈ જતી હોય એવું કંઈ નથી બટ તમારા જીટીયુના પેપર હશે ને મિત્રો છે એમાં પણ આવી મિસ્ટેક તમને જોવા મળશે. હું જેમ કેમ બોલવામાં દરેક અટકાણું એવી રીતે તમે નવા છો તો તમારા પર મિસ્ટેક થાય તો તમારે ધ્યાન રાખવાનું ઇંગ્લિશ વર્ડ તમારે લખી નાખવાનું અથવા શોર્ટમાં નામ દઈ દેવાનું એ ટેન્શન નહીં લેવાનું બરાબર. હવે આગળ વધીએ તો ઇલેક્ટ્રિકલ સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ વચ્ચેનો તફાવત આપવાનો છે. ના એવું નહીં તફાવત તો ખાલી તફાવતના પોઈન્ટ જ આપણે પાડીને પાકા કરી એ કોન્સેપ્ટ પણ કરી નાખવાનો. ઘણી વાર તફાવતની જગ્યાએ શું કરે પ્રશ્નમાં પૂછે હેલો ભાઈ હવે ઇલેક્ટ્રિકલ સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ વચ્ચે ટૂંકમાં સમજાવો તો પણ આપણે રેડી રહેવાનું બરાબર છે. આપણે જીટીયુ વાળા છે એન્જિનિયર છે બધું કરી શકવા જોઈએ. પછી પ્રતિકારને અસર કરતા પરિબળો સમજાવો એટલે કે એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ રેઝિસ્ટન્સ બરાબર છે એ બધાને કમ્પલસરી કરવાના છે. પછી આવશે એક્સપ્લેન જૂલ એ જૂલનો જે નિયમ છે લો છે બરાબર છે એ પણ આકૃતિ સાથે બધા મિત્રોને કરીને જ જવાનું છે. આ પ્રશ્ન તો ખાસ કરવાનો જ છે. પછી શું છે મિત્રો કે થેવિયન એક પ્રકારનો જે નિયમ છે થિયરમ એટલે શું છે નિયમ એ બધું એ પણ બધા મિત્રોને સહ આકૃતિ સાથે કરીને જવાનો છે. પછી વાત કરીએ જો ઇંગ્લિશમાં ગુજરાતી બેમાં તમને આપ્યું તમે જે અનુકૂળ હોય તે વાંચી શકો છો. તો આવી રીતના બધા પ્રશ્નો તમે આપણે કરશું તો વાંધો નહીં આવે આખું સેમેસ્ટર જે તે પણ કર્યું હોય. હવે 9મો પ્રશ્ન છે નોર્ટનનો મીન્સ કે નિયમ છે એ તમારે સમજાવવાનો છે. કોઈ પણ થિયરમ મિત્રો આવે ને એટલે ખાસ તમારે પાકો કરી નાખવાનો વાંચી નાખવાનો કેમ કે મોસ્ટ ઓફ 2 3 કે 4માંથી 5 7 માર્ક પૂછાય તો એવું તમે થોડુંક પ્લાનિંગ કરો ને તો તમારા જીટીયુ એક્ઝામમાં આરામથી તમે પાસ થઈ શકો. નોર્ટનનો થિયરમ બધા મિત્રો ખાસ કરી નાખવાનો છે. નેક્સ્ટ આગળ સુપર પોઝિશનનો થિયરમ લખવાનો સમજાવો. આ પણ જીટીયુ એક્ઝામમાં પૂછાય જ છે. સ્ટેટ એન્ડ એક્સપ્લેન સુપરપોઝિશન થિયરમ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તમને આટલા પ્રશ્નો તો આવડતા જ હોવો જોઈએ. બેઝિક આગળ જ્યારે તમે મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં જશો રેડી અહીંયા બધામાં આવા પ્રશ્ન બેઝિક છે એ પૂછાતા હોય. જીટીમાં વાંચ્યું હશે ને તો એને એસપીઆઈ સીપીઆઈ સારા આવી જશે બેકલોકેટી પણ નહીં આવે બધું તમને શીખવાડવામાં આવશે. તમારા વિડીયો ખાલી લાસ્ટ લગી જોવાનો છે. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. કોઈને કંઈ ડાઉટ કરી હોય તો મને કોમેન્ટ કરજો. અને પ્લેલિસ્ટ બનાવેલ છે પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ પોતપોતાના બ્રાન્ચમાં સેમેસ્ટર છે એમાં એડ કરેલ છે પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં તમને મોકલવામાં આવશે. અહીંયા સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટ ઉપર છે તો સેમેસ્ટર વાઇઝ નીચે હશે સેમેસ્ટર 4ની હશે પછી સેમેસ્ટર 1ની એવી રીતના બધી સેમેસ્ટર 3ની બધી પ્લેલિસ્ટ અહીંયા બનાવેલી છે તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. હવે ઇક્વેશન છે કોઓફિશિયન્ટ ઓફ કપલિંગનું એટલે કે એ તમારે ડિરાઈવ કરવાનું છે આખે આખું તારવવાનું છે. તો આવા ઇક્વેશન પૂછે સૂત્ર પૂછે ત્યારે તમારે શું કરવાનું તો કે વ્યવસ્થિત પાકો કરી નાખવાનો સૂત્ર. તેમાં ગણિત હોય તો ઘણા મિત્રોને લેક્ચરમાં મેથેમેટિક્સમાં કોલેજમાં અંદર આવતી હોય આજુબાજુમાં જ બારીમાંથી જોતા હોય કે ઓલા શું કરે છે ને ઘણા બધા વિચાર આવતા મેથ્સ કોઈને ગમતું નથી ઇંગ્લિશ પણ કોઈને ગમતું નથી પણ વાંધો નહીં એ પ્રોબ્લેમ એનો અલગ હતો. અહીંયા સૂત્ર આપ્યું છે તો તમે પાકું કરીને માર્ક્સ તો મેળવી શકો છો. હવે કેપેસિટરમાં થતી એનર્જીને સ્ટોર કરવા માટેનું સૂત્ર તારવવાનું છે. અહીંયા પણ સૂત્ર કીધું જ્યારે પણ સૂત્ર પૂછાય ત્યારે આપણે જેમ પાયથાગોરસનો પ્રમેય હતો મિત્રો એ ટાઈપનું તમારે વ્યવસ્થિત આખે આખું લખી એ બી સી કે તમારે કરીને તૈયાર કરવાનું ફિગર સાથે. ઓછી મહેનતે પૂરા માર્ક્સ મેળવવા માટેનો પહેલો ટૂલ હોય તો એ છે આકૃતિ. એ પણ તમને સમજાવું છું. અત્યારે તમારા પ્રશ્નમાં ધ્યાન દેવાની છે. અહીંયા વ્યાખ્યા બી છે નેટવર્ક છે લૂપ છે એક્ટિવ એલિમેન્ટ છે પેસિવ એલિમેન્ટ મેશ છે નોડ છે બધી ઈએફએમ તો ખાસ ભૂલવાનું છે જ મેં પહેલાં કીધું આખા ઇલેક્ટ્રિકમાં આવશે ને આવશે રેડી એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રિકલ કરંટ છે આ બધાય પ્રશ્ન છે કે જે આ વ્યાખ્યા છે એ પણ તમને સબ્જેક્ટ લીધે તૈયાર કરે છે તો બધી વ્યાખ્યા ખાસ એટલી વાંચીને જવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો
બુદ્ધમો પ્રશ્ન 2 છે. 3 અવરોધ R12, R23 અને R31 ત્યારથી ડેલ્ટા વાળો પ્રશ્ન પણ કરી નાખો. સ્ટાર જોડાણ છે, ડેલ્ટા જોડાણ છે એ પણ પૂછાતો હોય છે. ડેલ્ટાથી તાર સંયોજક માટે સમાંતર પ્રતિરોધ મેળવી શકાય છે. આકૃતિની મદદથી સ્ટાર અને ડેલ્ટા રૂપાંતર અને ડેલ્ટા સ્ટાર રૂપાંતર સમજાવવાનું છે. તો આ પ્રશ્ન પર ખાસ પૂછે તો કરી જવાનું. કેપેસિટરની શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવવાનું છે. એક્સપ્લેન એટલે કે સમજાવો. સિરીઝ અને પેરેલલ કનેક્શન ઓફ કેપેસિટર. રેડી? તમને જે લેંગ્વેજમાં અનુકૂળ હોય, જેમાં મજા આવે એમાં તમારે ખાસ પ્રશ્ન કરીને જવાનો રહેશે. પછી જો નેક્સ્ટ વાત કરીએ છે કુલમ્બનો નિયમ તમારા બધા મિત્રોને સમજાવવાનો છે. આ પણ જીટીયુ એક્ઝામ પૂછાતો હોય તો બધા મિત્રોને આ પણ પ્રશ્ન ખાસ કરીને જવાનો. કેપેસિટરનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઇંગ્લિશ મીડિયમ વાળા છે એને ખાસ શું છે તો કે ધ્યાન રાખવાની છે કે આ શું છે મિત્રો તો કે આ છે એ પણ બધા મિત્રોને કરી નાખવાનું છે. ટેકનિકલ નેટવર્કના કારણે શું છે મિત્રો થોડુંક એરર આવ્યું હતું વિડીયોમાં. સોરી. તો આપણે આગળ વધીએ. કેપેસિટરનું વર્ગીકરણ કરવાનું તમને સમજાવવાનું છે. કેપેસિટર વિશે બધાને ખબર હોવી જોઈએ મિત્રોને. પછી એક્સપ્લેન ડાયનેમિક એક જે પ્રકારની ઇનસેડ EFM જો EFM છે ને ઇલેક્ટ્રિકલ લીધું છે ને બધી જગ્યાએ આવશે. ડિપ્લોમામાં બધા બીજા સબ્જેક્ટમાં આવશે, ડિગ્રીમાં પણ આવવાનું છે, માસ્ટરમાં પણ આવશે, PhDમાં પણ આવશે, પ્રેક્ટિકલી જશો જોબમાં ત્યારે પણ આવશે, સ્ટડીમાં જશો તો પણ બધી જગ્યાએ આવશે. એટલે બધા મિત્રોના પાકો ખાસ પ્રતિકારના શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવવાનું છે. એટલે એક્સપ્લેન સિરીઝ એન્ડ પેરેલલ કનેક્શન ઓફ રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ શું છે એની વ્યાખ્યા બેઝિક એવો આખો કોન્સેપ્ટ છે એ તમને આવડતો હોવો જોઈએ. પછી આવશે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ તમારે જણાવવાના છે. આ પણ જીટીયુ એક્ઝામમાં ઘણી વાર શું થાય તો કે પૂછાતો હોય છે. તો આ પણ મિત્રો છે કે વાંચીને જવાનું છે. પછી આવશે એક્સપ્લેન સ્પેસિફિક રેઝિસ્ટન્સ એ પણ ખાસ પાકો કરી નાખો. તમારે એક બી પ્રશ્ન થઈ ગયા મિત્રો અહીંયા. નેક્સ્ટ વાત કરીએ આપણે. જો આ બધા પ્રશ્નો તમારે કોઈને સ્ક્રીનશોટ પાડવા હોય તો ઠીક છે, પાડી લેજો. કોઈને પાસ થવા માટે ઘણું બધું હેલ્પફુલ થવાનું છે. રેડી? આ પ્રશ્ન છે એટલા. પછી નેક્સ્ટ વાત કરીએ આપણે તો ઉપર જઈએ તો ઉપર તમને બીજા પ્રશ્ન સમજાવી દીધા મિત્રો. બધા મિત્રોને ખાસ વાંચી પ્રિપેરેશન કરી અને પછી જવાનું છે. પછી વ્યાખ્યા કરો વાહક, અર્ધવાહક અને અવાહક. આ પણ ખાસ જીટીયુ એક્ઝામમાં ઘણી વાર મોસ્ટ ઓફ પૂછાતી હોય છે. તો બાકી કરી નાખો. ટાઈપ ઓફ સર્કિટ એલિમેન્ટ એ પણ વાંચી જાઓ અને ન્યુમેરિકલ. હવે દાખલા આવે એટલે ઘણા બધા મિત્રોને તો બાકાચીકી જ બોલી જાય કે નહીં હવે મજા નહીં આવે, હાલો ફ્રી ફાયર રમ. કાંઈ વાંધો નહીં. પણ મારું એવું કહેવાનું છે કે ડીસીસીમાં ખાલી તમે થિયરી ખાઈને પાસ નહીં પણ 50 સુપર માર્ક્સ આરામથી મેળવી જ શકો છો. એટલે એ બી ગ્રેડ સુધી તો આરામથી પહોંચી શકો છો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ તો કોઈને થિયરી બધી કરવી હોય કડોકડ પાકીને દાખલા એક બે ન કરો સ્કીપ કરો તો પછી ચાલે. ફેલ થવાનું એવું કંઈ છે નહીં. ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય સર કે દાખલા નથી કરવા તો શું અમે પાસ નહીં થઈ શકીએ, ફેલ થશી? તો એવું કંઈ છે નહીં. તો એ ખોટું કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. તમે થિયરી કરીને પણ પાસ થઈ શકો છો. રેડી? ને કોઈને આવડતા હોય ને વધારે ટોપ કરવું હોય, કોક મારા જેવા હોશિયાર હોય ને તો એ કરી શકે છે. ને કોક મારા જેવા હોશિયાર હોય ખાલી થિયરીથી પાસ થવું હોય તો પણ ચાલે છે. તમે જે અનુકૂળ હોય તમે કરી શકો છો. બટ તમારે આટલા પ્રશ્ન છે કે ડીસીસીમાં જીટીયુ એક્ઝામ દેવા જાઓ એ પહેલાં તમારે પાકું કરી નાખવાનું છે. તમે કોઈ પણ જગ્યાએ ક્લાસીસમાં જતા હો, ટ્યુશન રાખ્યું હોય, એકેડમીમાં જતા હોય, તમે તમારી રીતે આઈએમપી વાંચવાના હોય, કોલેજમાં વાંચો, કાંઈ વાંધો નહીં. તમે જે કરવું હોય તમારી છૂટ જ છે. બટ આ આપેલા પછી પ્રશ્ન તમારે ખાસ ધ્યાન રાખવાના છે. હવે તમને હું એ સમજાવી દઉં કે તમારા પ્રશ્ન તો બધા મિત્રો વાંચી જશે, બધું પાકું પણ કરી લીધું. હવે તોય તમારા માર્ક્સ કેવી રીતે મિત્રો કપાય? હા મિત્રો તો કપાય છે. એ તમને હું અત્યારે સમજાવવાની કોશિશ કરવાનો છું. કે કઈ રીતે કપાય? તો કે જુઓ, સૌથી પહેલી વસ્તુ એ કે ઘણા બધા મિત્રો શું કરે તો કે લખી જાય બધું. સારા માર્ક્સ છે ને તો નથી આવતા, ફેલ થાય છે. આખું આવડી ગયું હોય બધા પ્રશ્નો 50-60 માર્કનું કે 50-40 માર્કનું 80 માર્કનું લખીએ તો પણ ફેલ થવાનું એક જ કારણ છે કે તમે લોકો જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે શું કરો છો તો કે પેપર લખતા નથી. પહેલો પોઈન્ટ કે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે બધાયને પેપર લખવાનું હોય છે. હવે તમે આ મુજબ નથી લખતા તો તમારા માર્ક્સ આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક તો કપાશે અને માર્ક્સ ઓછા જ મળશે. પેપર કઈ રીતે લખવું એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર બનાવેલો જ છે. પ્લસ તમારા સેમેસ્ટર 1 ઇલેક્ટ્રિકલની જે લિંક નીચે આપેલ છે સેમેસ્ટર 1 વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે એમાં તમે જોઈન થજો. એમાં તમને વિડીયો નાખી દેવાનો છું. અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પણ અપલોડ કરેલ જ છે યુટ્યુબમાં તમે જોઈ શકશો. અને સૌથી પહેલાં તમે અડધી કલાક ઓછું વાંચો પણ આ વસ્તુને ખાસ ધ્યાન રાખો. બીજા નંબરનો પોઈન્ટ એ કે ઓછી મહેનતે વધારે માર્ક્સ તમારે સારા લાવવા હોય તો આકૃતિ છે ને ફિગર્સ કે તમે જે સમજતા હો જે કહેતા હો એ તમારે પહેલાં કરવાનું છે. જો પ્રશ્નમાં આકૃતિ નહીં હોય વાયગીમાં તો દોરવાની પણ તમને આવડતી હોય તો બીજા પ્રશ્ન પર દોરી શકો છો. જીટીયુના રૂલ પ્રમાણે
નામ નિર્દેશન કરેલું હોય, આખી આકૃતિ સાચી હોય તો એને ફૂલ માર્ક્સ મળે છે. તમારી થિયરી કોઈ જોતું પણ નથી. એટલે એ વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો. આકૃતિ દોરો, ઓછી મહેનતે વધારે માર્ક્સ આવશે. ત્રીજું કે પોઈન્ટ વાઇઝ ચોખ્ખું અને જેટલું માગ્યું છે ને એટલું જ લખવાનું છે. આપણે ખોટી બાકાજી કે ગપ્પા મારવાની જરૂર નથી. રેડી? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચોથું એક પ્રશ્ન બધા સિક્વન્સમાં લાઈનમાં લખવાનો. એટલે કે પેલા પ્રશ્ન નથી આવડતો તો વાંધો નહીં, બીજો લખશી, પછી ત્રીજો લખશી, ચોથો નથી આવડતો કાંઈ વાંધો નહીં, હાલો પાંચમો લખશી. પેલા એવું નથી કરવાનું, હાલો ભાઈ પાંચમો લખ્યો, પછી પેલો લખ્યો, ચોથો, ત્રીજો, એમ બાકાજીકી બોલાવવાની નથી. તો માર્ક્સ તમારા કપાશે. ખાલી પાસેનું લખીને આવ્યા હશે ને અથવા તો તમને એમ થતું હોય ફેલ થવાના છે તો પણ ગાંઠના ફેલ થશો. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. 70 માંથી ખાલી 23 માર્ક લાવવાના હોય છે. તમને આરામથી 40-50 માર્ક્સ જો આવી જાય, તમે આટલા પ્રશ્ન ડીસીસીના કરી નાખો, બીજના પેપર સોલ્વ કરી નાખો, તમે તમારે ટીક કર્યા હોય આઈએમપી, કોઈ જગ્યાએ બીજે કોઈ પણ જગ્યાએ ટ્યુશનમાં જાઓ, ક્લાસીસમાં જાઓ, ઓનલાઈન લેક્ચર ભરો, કોલેજે કોઈ પણ જાઓ, પણ તમે આટલા પ્રશ્ન બધા મિત્રોને કરીને જાઓ, બીજના પેપર સોલ્વ કરી નાખો, જૂના પેપર હોય તો એ પણ કરી શકો છો. આટલા ટોપ 25 પ્રશ્ન ખાસ કરી નાખો એટલે તમારે ફેલ થવાનો ચાન્સ છે જ નહીં. આટલી વસ્તુની ધ્યાનમાં રાખવાની છે. પ્લસ મેં તમને જે આ કીધા 4 પોઈન્ટ, એ તમારે કોઈ પણ બોર્ડની એક્ઝામ કે કોઈ પણ જીટીયુ એક્ઝામ, ડિપ્લોમા ડિગ્રી કોઈ પણ સબ્જેક્ટમાં ખાસ એક ધ્યાન રાખવાની છે. નહીંતર તમારા માર્ક્સ કપાશે. એ તમારે અનુભવ નથી કરવાનો. ઘણા બધા મિત્રો એવું કહે સર ના અમે એકવાર અનુભવ કરી લઈએ પછી આ ટેકનિક અપનાવશે. આપણે એવું કાંઈ ખોટું હીરો નથી બનવાનો. આપણે પહેલાથી જ સારા માર્ક્સ પહેલા સેમથી જ લાવવાના છે. તો રેડી? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને સેમેસ્ટર 1 ઇલેક્ટ્રિકલના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું જો હજી બાકી હોય તો ફટાફટ જોઈન થઈ જાઓ મિત્રો. અને ફ્રી ઓફ સપોર્ટ સાથે તમારે પણ લાઈક કોમેન્ટ કરી તમારા ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1ના દોસ્તોના વિડીયો શેર કરો. કોઈ પણ કોલેજમાં હોય કાંઈ વાંધો નહીં. અને તમારે પણ નીચે લિંક આપેલ છે એમાં તમે જોઈન થઈ જાઓ અને દોસ્તોને પણ તમે એડ કરી શકશો. પ્લસ જીટીયુની A to Z અપડેટ એન્ડ ડાઉટ ક્વેરી માટે A to Z અપડેટ માટે જીટીયુની ઓફિશિયલ ચેનલની લિંક છે. એ તમે નીચે આપી દો, એમાં પણ જોઈન થઈ શકશો. કોઈને કંઈ ડાઉટ ક્વેરી હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં અથવા તો તમે યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં અત્યારે પૂછી શકશો. હું તમને 100% રિપ્લાય આપીશ. એટલે તો ડીસી સર્કિટ સાવ સહેલો સબ્જેક્ટ છે. ખાલી એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. જો તમે આરામથી રમતા રમતા જીટીયુ એક્ઝામ પાસ થઈ જાય તો આખો સેમેસ્ટર તમે જે તે પણ કર્યું, જો તમારે સારામાં સારા A+ અથવા તો AB ગ્રેડ માર્ક્સ લાવવા હોય તો આ બેસ્ટ ચાન્સ છે બીસીસી સબ્જેક્ટ માટે. અને આ પ્રશ્ન થઈ જાય, તમારા સિનિયર છે એ વખતે અમે જે આઈએમપી બનાવ્યા હતા એ પણ તમે વાંચી શકો છો. વધારે એટલો કાંઈ સિલેબસમાં કાંઈ ફરક છે નહીં. તો ટોપ કરો પહેલા સેમેસ્ટરથી, મમ્મી પપ્પાને હેપી કરો અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છો એવું ખરેખર કંઈક લાગો અને બનો. આખું સેમેસ્ટર જે કર્યું કાંઈ વાંધો નહીં. તમે હવે 1, 2 કે 3 કલાક તમારે એટલીસ્ટ વાંચીને બધા પ્રશ્ન છે એ પાકા કરી નાખવાના છે. એટલે મેં તમને કીધું વસ્તુનું ધ્યાન રાખવાની છે જેથી કરીને ડીસી સર્કિટમાં કોઈ પણ મિત્રોને ક્યાંય પ્રોબ્લેમ ન આવે. તો તમારે બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવો હોય બધા સબ્જેક્ટના તો નીચે લિંક આપેલ છે. એકવાર તમે જોઈન થઈ જાઓ, બધા સેમેસ્ટરનું તમને એમાં મળતું રહેવાનું છે. તમારે ક્યાંય પણ બીજે જવાની જરૂર નથી. સ્કોલરશિપ, એડમિશન A to Z બધી જ માહિતી, જોબની, પ્લેસમેન્ટની સંપૂર્ણ જીટીયુ સર્ક્યુલર, એક્ઝામ ફોર્મ, એના માર્ક્સ છે, રિઝલ્ટ છે, બધી જ માહિતી. તો હું આ વિડીયોને પૂરો કરું છું મિત્રો. નેક્સ્ટ મુલાકાત લેશે હું આશા રાખું છું મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમે જીટીયુ એક્ઝામની ડીસી સર્કિટમાં તૈયારી કરશો. અને પ્લસ તમને પ્લેલિસ્ટમાં ક્લિક કરશો, સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે એ તમને આપણી પ્લેલિસ્ટ સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ આપેલી છે. તો એમાં બધું મટીરિયલ તમને મળી પણ રહેશે. નવા સબ્જેક્ટ કોર્સ સાથે બીજા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એમાં આપેલા છે. તો કોઈને કંઈ ગભરવાની જરૂર નથી. સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધા દોસ્તોને મોકલો મિત્રો. અને જીટીયુ એક્ઝામ માટે ડીસીસી છેલ્લા સબ્જેક્ટ છે અને આપણે સહેલો બનાવ્યો છે આ વિડીયોના માધ્યમથી. બધા મિત્રો આશા રાખું છું વિડીયો જોશે અને બધા દોસ્તોને શેર કરો. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ. બેસ્ટ ઓફ લક. આનાથી પાસ થઈ જાય એવી આશા રાખું છું. હવે કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય, કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ કરી શકે છે અથવા કોલ પણ તમે કરી શકો છો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. આપણે ફ્રેન્ડલી જ છીએ, કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બટ પ્રિપેરેશન કરો, માર્ક્સ લાવો અને ડીસી સર્કિટમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. બીજે તમારે કોઈ સબ્જેક્ટની જરૂર હોય તો પણ તમે કોમેન્ટ કરીને માગી શકો છો. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ.